નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ગુજરાત સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પછી કોઈપણ સરકારી જે કર્મચારી છે એ સરકારી કર્મચારી ઉપર કોઈપણ પ્રકારનો ગંભીર આક્ષેપ લાગશે તો પણ એમની સૌથી પહેલા તપાસ થશે અને ત્યારબાદ તેમની ઉપર એફઆઈઆર કરી શકાશે। એમની ઉપર કોઈપણ પ્રકારના જે સરકારી કર્મચારી છે તેમની ઉપર ડાયરેક્ટ એફઆઈઆર કરી શકાય નહીં। સૌથી પહેલા એ તપાસ થશે કે જે આક્ષેપ લગાડવામાં આવ્યો છે એ આક્ષેપ સાચો છે કે ખોટો। જો એ સાબિત થશે કે સાચો છે આક્ષેપ તો પછી એમની ઉપર એફઆઈઆર કરી શકાશે। દર્શક મિત્રો, આ જે નિર્ણય છે લેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે પણ સરકારી ડિપાર્ટમેન્ટની અંદર જે પણ કર્મચારીઓ છે તેમને અન્ય વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો એમને ધાક ધમકી ન આપવામાં આવે કે તમને આ રીતના કેસની અંદર ફસાવી દઈશું। એટલા માટે દર્શક મિત્રો, એ લોકો એમનું જે કાર્ય છે એ કાર્ય સુનિશ્ચિત રીતે કરી શકે અને એમના જે કાર્ય છે કાર્યની અંદર પારદર્શિકતા રહે તે માટેનો આ નિર્ણય લેવામાં આવેલો છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।